નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીમાં ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ। નવસારીમાં હાઈવે પરથી ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ। નવસારી એલસીબીએ ચીખલી પોલીસ સ્ટેશનની હદમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા। ટેન્કર ચાલકોની મિલીભગતથી ચાલતું હતું ક્રૂડ ઓઇલ ચોરીનું નેટવર્ક। પોલીસે 2 મોટા કન્ટેનર સહિત કુલ ₹86.30 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત। આ ટેન્કરો મુંબઈની હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડમાંથી કિંમતી ક્રૂડ ઓઇલ ભરીને ભાવનગરના વર્તેજ ખાતે ખાલી કરવા જઈ રહ્યા હતા। ટેન્કર ચાલકોની મિલીભગતથી પ્રત્યેક ટેન્કરમાંથી આશરે 200 લીટર ક્રૂડ ઓઇલ ચોરી લેવામાં આવતું હતું। આરોપીઓ ડ્રાઈવરોને ક્રૂડ ઓઇલના ₹30 પ્રતિ લીટર અને ડામરના ₹60 પ્રતિ લીટર લેખે ચૂકવણી કરતો હતો। ઝડપાયેલ આરોપીઓના નામ પ્રકાશ મંગલાલ ખટીક, જશવીર સોનારામ ભવરિયા, વિક્રમ વિસાજી રાજપૂત, હરિભાઈ સાજનભાઈ ભરવાડ અને મુકેશ જગદીશચંદ્ર ખટીકનો સમાવેશ થાય છે। આ ગુનામાં સંડોવાયેલા સચિનના અંકિત પટેલ અને ઉનાઈના વિનોદ ડગલિયાને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। નવસારી જિલ્લા એલસીબી દ્વારા હાઈવે પરના થતા વિવિધ ડીઝલ ચોરી, ઓઇલ ચોરી કે ડામર ચોરી વગેરે જેવા ગુનાઓ માટે મહેરબાન આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે નવસારી જિલ્લા એસપીને આ કામગીરી માટે સૂચના આપવામાં આવેલ। જે અન્વયે નવસારી જિલ્લા એલસીબી દ્વારા એક અંગત બાતમીના રાહે ચીખલી નજીક ચીખલી પાસે આલીપોર ગામ છે તે નજીક એક બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ જઈને એલસીબી દ્વારા રેડ કરવામાં આવેલ। જે જગ્યા પરથી ડીઝલ ચોરી, ઓઇલ ચોરી અને ડામર ચોરીના બાબતની જે ચોરી થતી હતી એ રંગે હાથે ઝડપવામાં આવેલ છે તથા જે ઉપરોક્તમાં આરોપીઓ છે એ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તે આ એમઓ અંતર્ગત જે તે ચીખલી નજીક એક જગ્યા પર એમણે પોતાનું ગોડાઉન રાખેલ તે તો ગોડાઉન પર પણ જઈ અને સ્થળ તપાસ કરતા ઝડપી કરતા ત્યાંથી પણ ખૂબ જ મોટી રકમમાં કુલ 86,30,960 નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં। આમાં એમો એવી છે કે જે ઓઇલના ટેન્કરો નીકળતા હોય છે, ડામરના ટેન્કરો નીકળતા હોય છે, તો જે આમાં જે મુખ્ય આરોપી છે પ્રકાશ ખટીક, તો પ્રકાશ ખટીક જે ટ્રકના ડ્રાઈવરો છે એની સાથે કોન્ટેક્ટ કરતો હોય છે અને જે ક્રૂડ ઓઇલ છે એના ₹30 લીટર અને ડામરના ₹60 લીટરના લેખે પોતે જે ટ્રકમાંથી માની લો એક ટ્રક હોય તેમાંથી 200 લીટર જેટલું અંદાજિત મુદ્દામાલ કાઢતો હોય છે અને પછી એ પોતાની રીતે માર્કેટમાં વેચી દેતો હોય છે। કેટલાક આરોપીઓ કેટલા વખતથી આ કામ કરી રહ્યા છે? એ અત્યારે હાલમાં પૂછપરછ ચાલુ છે। ટોટલ ગુનાના કામે ટોટલ 5 આરોપીઓ પ્રકાશ ખટીક, જશવીર ભવરિયા, વિક્રમ રાજપૂત, હરિભાઈ ભરવાડ અને મુકેશ ખટીક, આ 5 લોકોને હાલ અટક કરવામાં આવેલી છે અને બાકીના તપાસ હાલમાં ચાલુ છે। બાકીના આરોપીઓની પણ તજવીજ હાથ ધરવામાં આવેલ છે।